સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે ફરીવાર આપણે મળી રહ્યા છીએ. આપ સૌનું સ્વાગત છે. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ તરફથી પુનઃ આપનું સ્વાગત છે. આપ જાણો છો એ પ્રમાણે અમે આંબેડકર દર્શન દ્વારા બાબા સાહેબના જીવન ઉપર જન્મથી માંડીને એમનો અવસાન થાય ત્યાં સુધી આ એક ઝુંબેશ ઉપાડી છે કે એમના જીવન વિશે દરેક માણસ, ખાસ કરીને ગુજરાતના માણસો જાણે. બાબા સાહેબ આંબેડકરના આપણે 14 એપિસોડ જોયા. આજે 15મો એપિસોડ છે, 9વો એપિસોડ. 14મા એપિસોડમાં બાબા સાહેબ વિદેશથી, લંડનથી મુંબઈ પધાર્યા. બાબા સાહેબ એમના જે પુસ્તકોનો સામાન હતો એ સાલસેટ નામના આગબોટ વહાણમાં, દરિયા વહાણમાં મોકલેલો. અને એ વહાણ વિશ્વયુદ્ધમાં જર્મનીએ ટોર્પેડો નાખ્યો અને એ વહાણ ડૂબી ગયું. વહાણ ડૂબી ગયાથી બાબા સાહેબ એટલે જે ભીમરાવ છે એમના પરિવારને એવી જાણ થઈ કે આ વહાણ ડૂબી ગયું, એમાં ભીમરાવ પણ ડૂબી ગયા. ઘેર રોગ કકડને બધું થયું. પણ ભીમરાવ એમની પાસે પૈસા ઓછા હોવાના કારણે એ બીજા રૂટ દ્વારા મુંબઈ પહોંચ્યા. તમે જાણો છો ને કે ભાઈ એક્સપ્રેસમાં જવું હોય, કોઈ બી આપણે બસમાં જવું હોય કે ગમે ત્યાં એક્સપ્રેસ વાહન હોય તેમાં ભાવ વધારે હોય અને લોકલમાં ભાવ ઓછો હોય. એટલે બાબા સાહેબ પાસે ને ભીમરાવ પાસે પૈસા ઓછા હતા એટલે એ કોલંબો થઈને મુંબઈ આવ્યા. અને એ દરમિયાન એમને જાણ થઈ કે એમની જે વાહન ડૂબી ગયું છે. એટલે ઘેર તો એમને તારથી જાણ કરી દીધી કે હું જીવું છું, મારા ખાલી પુસ્તકો અને સામાન જ ડૂબી ગયા છે, હું બીજા રૂટથી બીજી રીતે હું મુંબઈ આવી રહ્યો છું. એટલે ઘરવાળાને ધરપત થઈ અને ભીમરાવ મુંબઈ પોતાના પરિવાર પાસે પહોંચે છે. તમે ખાલી કલ્પના કરો કે એક વ્યક્તિ, મહાર કોમ્યુનિટીનો અસ્પૃશ્ય વ્યક્તિ, એ 4 વર્ષ સુધી વિદેશની ભૂમિ પર હોય અને જ્યારે પરત થાય ત્યારે ઘરવાળાને કેટલી બધી ખુશી થાય. ઘરવાળામાં આનંદ મહત્ત્વનો હતો. રમા એમના મિસિસ એ તો અત્યંત ખુશ થઈ ગયા કે હવે મારી બધી મુશ્કેલીઓ દૂર થશે. ભીમરાવ આવ્યા એટલે હવે અહીંયા ભણીને આવ્યા છે એટલે હવે તો ફરી કંઈ જવાના નથી. એટલે હવે અહીંયા નોકરી ધંધો કરશે એટલે ઘરમાં આવક થશે. જે આર્થિક મૂંઝવણ જે અનુભવતા હતા એમાં એ દૂર થશે. અને ઘરવાળા પણ જ્યારે ભીમરાવના પિતા રામજી એક્સપાયર થયા પછી ઘરમાં કોઈ વડીલ હતું નહીં, અથવા ઘરની કોઈ ધ્યાન રાખનાર કોઈ એવા વ્યક્તિ, મજબૂત વ્યક્તિ કોઈ નહોતું. આનંદરાવ બીમાર રહેતા હતા, બાલારાવ એ બહાર રહેતા હતા. એટલે બહુ ખુશ થયા. ખાસ કરીને એમના ફોઈ મીરાબાઈ, બાબા સાહેબ એટલે ભીમરાવના ફોઈ મીરાબાઈ એ પણ ખુશ થઈ ગયા. પછી આનંદરામના મિસિસ લક્ષ્મી એ પણ ખુશ થઈ ગયા. પછી રમાબાઈ એ એમના ભાઈને બહેનને નહીં લાવેલા, કારણ કે એમના ઘરમાં કોઈ હતું નહીં, મા બાપ મરી ગયા હતા અને લગ્ન થયેલા ભાઈ બહેનને પોતાની સાથે લાવેલા. એટલે એ ગૌરી નામની બેન અને શંકર નામનો ભાઈ એ બંને પણ ખુશ થઈ ગયા ભીમરાવના આવવાથી. આજુબાજુના લોકો પણ ખુશ થઈ ગયા. આજુબાજુના લોકો પણ એમને મળવા આવ્યા કે ભીમરાવ પરદેશ જઈને આવ્યા છે. હવે પછી બધી લોકોની માન સન્માન એકદમ આગતા સ્વાગતા બધી થાય છે. અને પછી પોતપોતાની બધી વાતો, વેદનાઓ, સંવેદનાઓ એકબીજાને વ્યક્ત કરે છે. એમાં રમા જેમના ભીમના મિસિસ કહે છે કે તમે જ્યારે અહીંથી ગયા વિદેશ ત્યારે મારા પેટમાં તમારું બાળક હતું, એટલે હું સગર્ભા હતી અને તમારા ગયા પછી એક બાળક ડિલિવર થયું
જેનું નામ અમે ગંગાધર રાખેલું. અમને પણ બહુ જ આનંદ હતો. ચલો 2 દીકરા છે તો ખુશી થઈ ગઈ અમને. પણ કમનસીબે 1.5 વર્ષ પછી બીમાર થવાથી ગંગાધર એક્સપાયર થઈ ગયા. એટલે રમાએ એમના પતિને કહ્યું કે તમે ત્યાં હતા વિદેશમાં અને તમારું બાળક જન્મ્યું અને મરી પણ ગયું. એટલે મને બહુ વસવસો છે, દુઃખ છે. એટલે ભીમરાવ પણ દુઃખી થઈ ગયા. એમની આંખો ભીની થઈ ગઈ કે મારો દીકરો જન્મીને એક્સપાયર થઈ ગયો. પણ શું થાય, જે હકીકત હતી હકીકત હતી. હવે ભીમરાવ રમાને કહે છે કે હું અહીંયા આવ્યો જ છું, પણ તમને લોકોને ખબર છે જ કે હું જ્યારે પ્રદેશ ગયો અને સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના મહારાજા છે એમને મને શિષ્યવૃત્તિ આપીને પ્રદેશ મોકલ્યો. ત્યારે મારી જોડે કરાર કરેલો કે તમે જ્યારે ભણીને આવો ત્યારે મારા ત્યાં વડોદરાની અંદર વડોદરા જે મહારાજાનું જે રાજ્ય છે એમાં તમારે 10 વર્ષ સુધી મિનિમમ 10 વર્ષ નોકરી કરી આપવી પડશે. એટલે ભીમરાવે રમાને કહ્યું પણ ખરા કે મારે તો હવે જવાનું આવશે. એટલે થોડીક ક્ષણ માટે તો રમા થોડા અપસેટ થઈ ગયા. એ પાછા અહીંયા આવ્યા, પાછા જ જવાનું વડોદરા. પણ ભીમરાવે કહ્યું કે મારે ચાલે એમ નથી, કારણ કે મેં વચન આપ્યું છે, કરાર કરેલો છે, એટલે મારે જવું પડશે. એટલે રમાએ કહ્યું કંઈ વાંધો નહીં, તમે જાઓ. તમને જે તમે કરાર કર્યો છે અને તમારું જે ઋણ ચૂકવવાનું છે તમે જાઓ, હું ઘર સંભાળી, ચિંતા ના કરો. બરાબર, તમારી જે જવાબદારી છે અદા કરવી જોઈએ. હવે ઘરમાં પણ વાત કહે છે કે ભાઈ મારે હવે વડોદરા જવું પડશે, કે મેં વડોદરાનો કરાર કર્યો છે. એટલે ઘરમાં બાકીના બધાને આનંદરાવ મોટાભાઈ એ પણ આવી જાય છે અને બધા લોકોને કહે છે કે મારે વડોદરા જવું પડશે. હવે વડોદરા જવાનું છે એમને, વડોદરા જવા માટે એમની પાસે ભાડું જ નહોતું. ભીમરાવ પાસે ભાડું નહીં. ત્યાં જાઓ તો ત્યાં જોઈએ થોડા ઘણા પૈસા વાપરવા જોઈએ, કંઈ વસ્તુ લઈ જવા માટે, કે ત્યાં જાઓ તો તમારે કંઈક થોડી ઘણી વસ્તુ ત્યાં રાખવું પડે ને, તો એ પણ નહીં એમની પાસે. હવે શું થાય? પણ ભીમરાવને પેલી જે એમના પુસ્તકો અને બધો માલ સામાન એ જે થોમસ કુક એન્ડ સન્સ નામની કંપની એમાં એમને આપેલું અને એનો વીમો પણ લીધેલો અને પુસ્તક મુંબઈ પહોંચાડવાના હતા. પણ આ ટોર્પિડો નાખવાના કારણે વાહન ડૂબી ગયું. એ પુસ્તકો ડૂબી ગયા એટલે એનો વીમો એ ₹600 હતા, ₹600. એ ₹600 એમને હતું કે મારે લેવાના છે. તો એ પછી મુંબઈની ઓફિસમાં ગયા અને એમને એ ક્લેમ એમને કર્યો અને ક્લેમને એમને ₹600 મળ્યા. તમે જુઓ કે કેટલી બધી તકલીફ. આ ₹600 એ એમના માટે બહુ મોટી રકમ થઈ ગઈ. આ પૈસામાંથી એ પોતે થોડી ઘણી જે વસ્તુ વડોદરામાં એમને આવશ્યક વસ્તુઓ એ ખરીદી અને ભાડાના પૈસા લીધા અને બાકીના પૈસા એ રમાને આપ્યા. એ રમાને કહ્યું કે આ પૈસા તમે રાખો અને ઘર ચલાવો, હું નોકરી ત્યાં જઈશ વડોદરા, એટલે જે પગાર હશે પગારમાં મોકલીશ, એટલે તમારું ઘર ચાલશે, તો કંઈ ચિંતા કરશો નહીં. એટલે ભીમરાવ થોડા દિવસ પછી એમને જવાનું હતું, પણ જવા પહેલાં એમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડને એક પત્ર લખ્યો ને પત્રનીમાં એમણે 2 મુદ્દાઓ ખાસ લખ્યા કે મહારાજા શ્રી, હું આ પહેલાં વડોદરા હું આવેલો નોકરી માટે તમારે ત્યાં કરાર પ્રમાણે, પણ એ વખતે ત્યાં મને રહેવાની વ્યવસ્થા નથી મળી અને ત્યાં મને એવું વાતાવરણ નહોતું મળ્યું જેના કારણે હું સારી રીતે નોકરી કરી શક્યો નહોતો. રહેવાનું મળ્યું નહીં, ખાવાની તકલીફ હતી અને ત્યાં જે ઓફિસની અંદર લોકોની જોડે મારી જોડે બહુ સારું વર્તન નહોતું. એટલે તમે મને એક કામ તો કરો જ કે મને રહેવાની વ્યવસ્થા કરી આપશો અને રહેવાની વ્યવસ્થા સાથે કે મને એવી સારી પોસ્ટ આપો કે જે મને પોતાને સોંપી તેવી પોસ્ટ આપો તો હું વડોદરા આવી જાઉં.
એટલે ભીમરાવનો પત્ર મહારાજાને મળ્યો તો મહારાજાએ તો એનો જવાબ વ્યવસ્થિત આપવો છે, પણ એમને જવાબ ન આપ્યો. એમને નીચેના શિક્ષણ વિભાગને કહી દીધું કે અમને પત્ર લખી દો. તેમાં પત્રમાં એમને એમ જ લખ્યું, અમને પત્ર એવો મળે કે તમે તાબડતોબ વડોદરા આવી જાઓ, બસ, બીજું કશું જ નહીં. રહેવાની વ્યવસ્થાની વાત નહીં, કઈ પોસ્ટ પર તમે મૂકવાના એ કશી વાત ના કરી. ભીમરાવને તો થોડું બરાબર લાગ્યું નહીં, પણ છતાં હવે કરાર કર્યો છે અને વચન આપેલું છે, બરાબર, અને એમનું જે ઋણ છે ચૂકવવું રહ્યું. એટલે પછી વડોદરા મોટા બાલારામ છે, બાલારામ મોટા ભાઈ, એમની સાથે એ વડોદરા આવી ગયા. વડોદરા આવ્યા પછી સીધા જ મહારાજાને મળ્યા, મહારાજ સયાજી ગાયકવાડને, અને એમને કહ્યું કે હું તમારી શિષ્યવૃત્તિના કારણે, તમારી મદદના કારણે હું અમેરિકામાં ભણી શક્યો, હું ત્યાં MA થયો, PhD પણ મેં કરી, અને પછી મારે બીજી 2 ડિગ્રીઓ જોઈતી હતી એટલે હું લંડન પણ ગયો, અને 1 વર્ષ તમે લંબાઈ આપ્યું તો હું થોડું ઘણું ભણી શક્યો. એટલે જો બીજું વર્ષ તમે લંબાવી આપ્યું હોત તો મારી એ પણ ડિગ્રી હું પૂરી કરી શક્યો. પણ ગમે તે કારણસર તમે બીજું વર્ષ લંબાઈ આપ્યું નહીં અને હું પરત આવ્યો છું. એટલે મહારાજે તો એમની ડિગ્રીઓ જોઈ, એમને જે ડિગ્રીઓ આપેલી હતી, ખુશ થઈ ગયા. અર્થશાસ્ત્રની, સોશિયોલોજી, સમાજશાસ્ત્રની ડિગ્રીઓ અને સારા માર્ક્સ સાથે એનું ત્યાં ભણતર ગણાતું હતું કે સૌથી સારા માર્ક્સ સાથે ભણેલા આ ભીમરાવ. એટલે એમણે ખુશ થઈ ગયા. એટલે એમને જોયું કે ભાઈ ઇકોનોમિક્સના બહુ જાણકાર છે, એટલે ફાઇનાન્સ સેક્રેટરી તરીકે મૂકવાની વાત, ફાઇનાન્સ સેક્રેટરી મૂકવાની વાત એમને કરી. પણ ફાઇનાન્સ સેક્રેટરી મૂકે તો બીજા બધા અનુભવ ના થાય, એટલે એમને મિલિટરી સેક્રેટરી, સૈનિક સચિવ તરીકે એમને નિમણૂક કરી. સૈનિક સચિવ નિમણૂક કરી અને ભીમરાવને કહ્યું કે તમે હવે સૈનિક સચિવ તરીકે નોકરી કરો, 10 વર્ષ સુધી તમારે નોકરી કરવાની છે. એ ભીમરાવે કહ્યું કે મને રહેવાની વ્યવસ્થા કરી આપો. રહેવાની વ્યવસ્થા વગર હું કેવી રીતે નોકરી કરી શકીશ? અહીં તો ભાઈ મને ગઈ વખતે મને રહેવાની બહુ તકલીફ પડી. એટલે સયાજી ગાયકવાડે એવું કહ્યું કે જોઈશું, વ્યવસ્થા કરીશું, અત્યારે કંઈ તમે શોધી લો. હવે ભીમરાવ કરે શું? ભણીને આવ્યા પછી, જ્યારે પહેલાં ભણ્યા નહોતા ત્યારે એ આખું વાતાવરણ અલગ હતું, અત્યારે ભણીને આવ્યા, ડિગ્રીઓ લઈને આવ્યા છે, બરાબર. એટલે ક્યાં રહેવું? એટલે પછી વડોદરાની અંદર જે એમના મિત્ર સર્કલ હતા, જે કોઈ ઓળખતા હતા, એકબીજાની ઓળખાણના કારણે એ બધાને મળ્યા. હિન્દુઓને મળ્યા, મુસ્લિમોને મળ્યા, ખ્રિસ્તીઓને મળ્યા, બધાને મળ્યા, પણ કોઈએ પણ રહેવાની વ્યવસ્થા કરી આપીને. હવે આ બાજુ જે આત્મારામ હતા, જે આર્ય સમાજવાળા, એ આર્ય સમાજવાળા એમને કહ્યું કે હવે મારા છાત્રાલયની અંદર જગ્યા નથી, કે વ્યવસ્થા નથી. એટલે એમને એમ કહ્યું કે તમને હું એક જગ્યા બતાવું છું આનંદપુરાની અંદર. વડોદરામાં આનંદપુરા નામનું વિસ્તાર છે, એરિયા છે, ત્યાં એક પારસીની વીસી છે, લોજ છે, ત્યાં તમે રહેવા મળશે. એટલે ભીમરાવ તાબડતોબ નક્કી કરે અને પૂછે છે કે ક્યાં છે. એટલે એમને આનંદપુરાની એડ્રેસ બતાવ્યું, બરાબર. પણ ભીમરાવને એટલી ખબર હતી કે પારસીઓ અસ્પૃશ્યતા માનતા નથી, કારણ કે હિન્દુ નથી, અસ્પૃશ્ય માનતા નથી. અને એમને એવું જાણવા મળ્યું, એટલે એમની જોડે, આત્મારામની જોડે, કે આ લોકો પારસીઓને જ આ વીસીમાં રાખે છે. એટલે ભીમરાવને કે હું પારસી છું નહીં, અને પારસી તરીકે ના જવું તો મને પહેલાં હિન્દુ તરીકે તો મને રાખે નહીં. એટલે એમને શું કર્યું કે મારે તો હવે મહારાજે મને વ્યવસ્થા કરી આપશે, ત્યાં સુધી થોડા દિવસ રહેવું છે, તો મારું નામ પારસી નામ કોઈક રાખો. એટલે ભીમરાવે એદલજી સોરાબજી નામનું એવું નામ રાખ્યું એમનું. ભીમરાવ રામજીના જગ્યાએ એમને એદલજી સોરાબજી નામ રાખ્યું. ભીમરાવ રામજી આંબેડકરની જગ્યાએ એદલજી સોરાબજી રાખ્યું. અને એ વીસી પર પહોંચી ગયા, પારસીઓની વીસી પર. પારસીની વીસી જોયું તમે, એ આનંદપુરામાં 2 માળનું મકાન હતું, એમાં 5-7 રૂમો હતી. અને એ જે વીસી હતી, એ વીસી જહાંગીરજી ધનજી હોટલવાળા નામ હતું એમનું ઉપર, જહાંગીરજી ધનજી હોટલવાળા, એવા નામની આ વીસી હતી. એટલે ભીમરાવ પહોંચી જાય છે
પહોંચી ગયા પછી ત્યાં આ જહાંગીરને પછી અમને મદદ કરવા માટે બચ્ચુભાઈ બચ્ચુબેન એ 2 જણા વીસી ચલાવતા હોય એટલે ભીમરાવ પહોંચી જાય છે અને એમને ચોપડાની અંદર એદરજી સોરાબજી નામ લખાવે છે, બરાબર. મુંબઈ ક્યાંથી આવે, મુંબઈ એમ તો લખાવે છે. હવે એમને પછી ઉપર પહેલા માળે 2 માળનું છે એટલે પહેલા માળે એમને રૂમ ફાળી આપે છે અને એ બધી ભીમરાવ બેગ લઈને એમના રૂમમાં જાય છે. રૂમ જુઓ છે, રૂમની અંદર એક બાજુ બધો કાટમાળ પડ્યો છે, એક પલંગ પડ્યો છે, આમ હવાવાળું જેવું લાગે, બધું આમ કેમ એમ કહેવાય કે રહી શકાય નહીં એવું, પણ હવે એમનો કોઈ છૂટકો જ નહોતો. ભીમરાવ પછી ત્યાં ઉપર ગયા પછી કપડાં બદલવા ઉપરના કપડાં કાઢ્યા. ત્યાં પેલા જે જહાંગીરજી એ સીડી ચડી ઉપર આવે અને ભીમરાવના શરીર પર સદરો ને કંદોરો નહોતો. એટલે આ પૂછે છે ભીમરાવને કે તમે પારસી તો લાગતા નથી, કે અમારે સદરો હોવો જોઈએ, સદરો નહીં તમારે. એટલે એ પછી ભીમરાવને પણ ખબર પડી જાય કે આને ખબર પડી ગઈ છે કે એમના જે પહેરવેશ હોય છે એમનો. એટલે ભીમરાવ કહે તમારી વાત સાચી છે, હું પારસી નથી, પણ તમારા તેનો નિયમ છે કે પારસીઓને જ આપો છો, એટલે મેં મારું નામ બદલીને આવ્યો છું. એટલે કે અમે પારસીઓને આપતા તમે આવ્યા છો તો હવે મારે અહીંયા આ બાજુ લોકોને ખબર પડશે તો મારી બદનામી થશે. એ ભીમરાવ કહે છે કે તમારી બદનામી નહીં થાય, હું થોડા દિવસ જ રહેવાનો છું, વધારે દિવસ રહીશ નહીં. તમને 2 પૈસા મળશે, મને જ્યાં સુધી બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી મને રહેવાનું મળશે, તો તમે મને રહેવા દો. ના, તમારા બધાને કહેવાનું કે હું પારસી છું, એટલે પ્રશ્ન ઊભો થશે નહીં. એટલે પછી રહેવા દીધા. હવે આ જે વીસીની અંદર નિયમ હતા, સવારે વહેલી ચા મળે, પછી 9 વાગતાનો નાસ્તો મળે અને રાત્રે 8 વાગે જમવાનું મળે. એટલે કોઈ પણ જે વીસીમાં રહે એના 8 વાગે પહેલાં આવી જવું પડે. એટલે ભીમરાવને પણ આ પ્રમાણે રહેવું પડે છે. સવારે વહેલી ચા આવે, પછી 9 વાગે નાસ્તો આવે અને સાંજે જમવાનું આવે. અને ભીમરાવ પછી નોકરી એમને ત્યાં મહારાજા જે એનું સચિવાલય હતું, આપણે ત્યાં મ્યુનિસિપાલિટી કોઠો ગણાય, જે રીતે કોર્પોરેશનનો છે, આ સચિવાલયને કોઠી કહેતા હતા. અને વડોદરાની કોઠી એટલે સચિવાલય અમે જવા લાગ્યા. હવે એ જ્યારે નોકરીએ જવા લાગ્યા અને સચિવાલયમાં બધાને ખબર પડી ગઈ, આખા સચિવાલયમાં, કે મહારાજાએ એક અસ્પૃશ્ય મહારને એમણે મિલિટરી સેક્રેટરી બનાવ્યા છે, સૈનિક સચિવ બનાવ્યા છે. એટલે આખા સચિવાલયને ખબર પડી ગઈ. એટલે પછી આ ભીમરાવ જોડે એ પ્રમાણે વર્તન કરવા લાગ્યા. ભીમરાવ જ્યારે ઓફિસે જવા લાગ્યા ત્યારે ઓફિસની અંદર ત્યાં જાજમ પાથરેલી હતી. એટલે જેવા ભીમરાવ આવ્યા એટલે ત્યાં પેલા નોકરો પટાવાળાએ એ જાજમ ખસેડી લીધી અને એમને ટેબલ ઉપર ગયા એટલે પાછી જાજમ પાથરી દીધી. ટેબલ પર બેઠા એટલે બધા લોકો તીતર બીતર થવા માંડ્યા. કોઈ એમની જોડે આવ્યું નહીં, એમની જો કોઈ વાત ના કરી. ભીમરાવ એમના ટેબલ બેઠા અને પછી દિવસ શરૂ થયો એટલે બધી ફાઇલો આવવા માંડી. તો પટ્ટાવાળા ફાઇલો એમના હાથમાં આપવા માંડે, ટેબલ પર મૂકવાના બદલે દૂરથી ફાઇલો નાખવા માંડ્યા, ટેબલ પર દૂરથી ફાઇલો નાખવા માંડ્યા. એમને પાણી પીવા માટેનું માટલું તો કંઈ પાણી તમારે નહીં પીવાનું, તમારે પાણી ઘેરથી લાવવાનું. અને ભીમરાવ ઊભા થાય અને બહાર જવાના થાય ત્યારે જાજમ પછી હટાવી લે અને પછી જાય એટલે જાજમ પાથરી દે. એ જ્યારે પસાર થાય ભીમરાવ ત્યારે જે લોકો ઊભા હોય જે સ્ટાફના એ લોકો ચમકી જાય કે અસ્પૃશ્ય આવ્યો. એ રીતે ઓફિસની અંદર જે સચિવાલયની અંદર ભીમરાવની જોડે આવો અસ્પૃશ્યતાનું વલણ રાખવામાં આવ્યું. હવે આ સચિવાલયની અંદર ત્યાં એમાં ક્લબ પણ ચાલતી હતી. એટલે સચિવાલયમાં ક્લબની અંદર બધા અધિકારીઓ, મોટા અધિકારીઓ જે સચિવાલય હતા એ અધિકારીઓ એ ક્લબમાં હતા. તો એ ક્લબમાં ભીમરાવ કે હું પણ જોઈન થઈ જાઉં એટલે મારો પણ સમય પસાર થાય. એટલે ભીમરાવે એ ક્લબના મેમ્બર બની ગયા. એટલે પહેલા દિવસે તો જ્યારે ગયા ત્યારે કોઈને બહુ જ લોકો ખબર નહીં હોય ક્લબની અંદર. એટલે એમને સામાન્ય વ્યવહાર કર્યો. બધા લોકોને ચા નાસ્તો કરવાનો તો એમને નાસ્તો કર્યો. પછી ત્યાં રમતગમત ઇન્ડોર ગેમ હતી, એ ગેમ રમવાની, એ બધું રમવા માંડ્યા. પણ પછી બીજા લોકોને બધાને ખબર પડી બીજા દિવસે જે આ ક્લબના જે બધા જે હતા હોદ્દેદારો એમને
ભીમરાવને કહ્યું કે તમારે અહીંયા કંઈ રમત રમવાની નથી, કોઈ સ્પોર્ટ્સ રમવાના નથી, અને અહીંયા તમારે આ એક જગ્યાએ ખૂણામાં ખુરશી નાખીને બેસવાનું છે. તમારે કોઈ રમત રમવાની નથી, અમારી જો વાત કરવાની નથી, તમને ચા નાસ્તો મળી જશે, બરાબર. અને ત્યાં મુસ્લિમ પટ્ટાવાળા હતા, એ મુસ્લિમ પટ્ટાવાળા એમને દૂરથી ચા આપી દે, નાસ્તો પણ દૂરથી આપવા માંડ્યા. ભીમરાવને તો બહુ જબરજસ્ત અપમાન લાગ્યું કે આ શું, હું એનો સદસ્ય બન્યો છું, સભ્ય છું ક્લબનો, તો પછી મારે જો વ્યવહાર શા માટે કરવો છે? અને હું હવે તો આટલો બધો ભણીને આવ્યો છું, આટલી બધી ડિગ્રીઓ મારી પાસે છે, હવે મારી જોડે અસ્પૃશ્યતા રાખવાનો ક્યાં પ્રશ્ન ઊભો થાય? પણ અસ્પૃશ્યતા એટલા માટે રાખવામાં આવે છે કારણ કે ભીમરાવ એ અસ્પૃશ્ય સમાજમાંથી આવતા હતા, એ મહાર કોમ્યુનિટીમાં આવતા હતા. એટલે તમે ગમે તેટલા ભણ્યા હોય પણ તમારી જે જાતિ છે એ જતી નથી. એટલે ભીમરાવને એ પણ ખૂબ દુઃખ થયું, એટલે ક્લબમાં જવાનું બંધ કરી દીધું. એ ક્લબમાં ના ગયા. હવે એ પછી વડોદરામાં ફર્યા. પછી એમને ખબર પડી કે અહીંયા સારી એક લાઇબ્રેરી છે, સેન્ટ્રલ લાઇબ્રેરી છે. એટલે દિવસે જ્યારે નોકરી જતા હતા ત્યારે એક કામ બહુ ઝડપી પતાવી દે, જે પણ કંઈ હોય એ બધું જ અંગ્રેજી સરસ, ડ્રાફ્ટિંગ સરસ બધું પતાવી દે ને તરત નવરા પડી જાય અને તરત જ એ લાઇબ્રેરીમાં પહોંચી જાય. લાઇબ્રેરીમાં જઈને પછી અમને જે લંડનની જે બધી જે ડિગ્રી લેવાની હતી એ વિષયના ચોપડા શોધવા મળે, અને અર્થશાસ્ત્રના, સાયકોલોજીના, લીગલના બધા ચોપડા એ બધા વાંચવા મળે. જ્યારે કામ પતી ત્યારે તરત લાઇબ્રેરીમાં પહોંચી જાય. લાઇબ્રેરીમાં પહોંચી જાય તો પછી આ જે સચિવાલયના કર્મચારીઓ એ સયાજી ગાયકવાડને ફરિયાદ કરી અને દિવાન મનુભાઈ મહેતાને ફરિયાદ કરી કે આ જે ભીમરાવને તમે નોકરી આપી છે એ કામ કરતા નથી અને અહીંથી ગેરભાગી જાય છે. એટલે દિવાન મનુભાઈ મહેતાએ બોલાયા ભીમરાવને કે તમારી ફરિયાદ આવી છે કે તમે ટેબલ પર બેસતા નથી ને ઘેર જતા રહો છો. એટલે ભીમરાવે સ્પષ્ટતા કરી કે તમે મારા ટેબલ ઉપરની ફાઇલો બધી ચેક કરી લો, એક પણ કામ પેન્ડિંગ હોય તો તમે કહો મને, તો તમારા મને પગાર ના આપતા. એક મિનિટ જો બધી ફાઇલો એમને ફાઇલો ચેક કરી, બધી ફાઇલો કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ફાઇલો. એટલે તો પ્રશ્ન ના આવ્યો કે હું આ બધી ફાઇલો બધી કમ્પ્લીટ કર્યા પછી જ્યારે નવરો થયો તો વાત કોની જોડે કરું? આખા સચિવને મારી જો કોઈ વાત કરવા તૈયાર નથી, મને કોઈ પાણી પીવડાવતા નથી, મને ફાઇલો હાથવા આપતા નથી. હું રસ્તામાં નીકળું તો મારાથી લોકો મારાથી આમ ચમકે છે અને જાજમ ઉઠાવી લે છે, તો હું કરું શું? મને મારો સમય તો પસાર કરવો પણ નજીકમાં લાઇબ્રેરી છે તો મને લાગે છે મારે અભ્યાસ કરવો છે, એટલે હું લાઇબ્રેરીમાં જઉં છું. એટલે પછી દિવાન મનુભાઈ મહેતા એ સમજી જાય, સારું ચલો તો કંઈ વાંધો નહીં. એટલે એમને કે સારું ભાઈ ઘેર જતા નથી, આ લોકો ઘરની ફરિયાદ કરે છે. ના કે હું ઘેર જતો નથી, મારો એ ઘર જ નથી, હું તો લોજમાં રહું છું, વીસીમાં રહું છું. પછી આ બધું થયું એટલે ભીમરાવને થયું કે મારે સયાજીરાવને જાણ કરવી પડશે. એટલે સયાજી ગાયકવાડ મળવા જાય છે અને કહે છે કે મને સચિવાલયમાં આજથી તકલીફ છે, બધા મારી જોડે ભેદભાવ રાખે છે, અસ્પૃશ્યતા રાખે છે, બરાબર. અને જે ક્લબ બનાવી છે, ક્લબની અંદર હું જોઉં છું ત્યાં પણ મારી જો અસ્પૃશ્યતા રાખે છે. હવે મારે નોકરી કેવી રીતે કરવી? અને બીજું મહત્ત્વનો પ્રશ્ન છે કે મને રહેવાની વ્યવસ્થાની અંદર પણ રહેવાની વ્યવસ્થા નથી. મારે પારસીની વીસીમાં રહેવું પડશે, હું કેવી રીતે રહું છું હું જાણું છું. તો તમે અહીંયા રહેવા માટે કોઈ મને વ્યવસ્થા કરો, બંગલો લઈ આપો, મને આજુબાજુ કોઈ નજીકમાં બંગલો લઈ મકાન લઈ આપો કે જેના કારણે હું રહી શકું. એટલે સયાજીરાવ ગાયકવાડ કહે છે કે ધીરજ રાખો, એ પણ થઈ જશે, બરાબર. પછી આવું ચાલ્યા કરે છે. અને ભીમરાવને બીજું શું, આ ના માને સયાજી ગાયકવાડ આટલી મોટી હસ્તી, આખા વડોદરા જે રાજ્ય છે, કેટલું મોટું રાજ્ય છે, એના માલિક ગણી શકો, એના કરતા હતા. એક મકાન ના બનાવી આપે, એક મકાન ના લઈ આપે, પણ કોણ જાણે કેમ કે ધીરજ રાખો, એ પણ થઈ જશે. એટલે ભીમરાવને પછી રાહ જોવી પડે. હવે આમ કરતાં ભીમરાવને 11 દિવસ થઈ જાય છે. હવે 11 દિવસ થઈ જાય છે અને સવારે એ 11મા દિવસે ભીમરાવ તૈયાર થઈને સૂટેડ કપડાં પહેરીને નોકરી જવા માટે આમ નીકળે છે. તો ત્યાં એમના મકાનમાં સીડીમાંથી ધડ મોટા અવાજ આવે છે. એટલે તો ચમકી છે, કારણ સીડીમાં કોણ છે આટલા બધા, કંઈ કોઈ મોટું ટોળું હોય એવું આવતું. તો સીડીમાં 15-20 માણસો હાથમાં ડાંગ લઈને
ઊંચા તગડા એવા 15-20 માણસો લાઠી હાથમાં લાઠીઓ લઈને એ સીડી ચડતા હોય છે. સીડી ચડતા હોય છે અને તરત બૂમ પાડે છે, તું કોણ છે? ભીમરાવને કહે. એટલે ભીમરાવ કે હું હિન્દુ છું. તું હિન્દુ છે પણ પારસી નથી. તું પારસી નામ રાખીને બનાવટ કરીને અહીંયા રહે છે. અમારી આખી બીસી શું કે બગાડી દીધી છે, અસ્પૃશ્ય કરી દીધી છે. તો અહીંયા બીજું નામ રાખીને બનાવટ કરીને કેમ રહે છે અહીંયા? તને શરમ ના આવી? તને તું અહીંથી હાલ નીકળી જા, આ તારા લબાચારી એમ નીકળી જા. ભીમરાવ તો આ બધાને આટલા બધા લોકો 10-15 જણા મોટી ડાંગ લઈને આવેલા હોય અને ભીમરાવ એમની જોડે થોડા સ્વસ્થ થઈ જાય એને જવાબ આપે છે કે તમારી વાત સાચી છે, મારે રહેવાની વ્યવસ્થા નહોતી એટલે હું આવી રીતે રહ્યો છું. તો આવી રીતે રહ્યો જ કેમ? બીજા જણે કહ્યું અમારી વીસી અપડાવી છે તમે. ત્રીજો કેમ? ક્યારે ખાલી કરવાનું છે? બધા અલગ અલગ ભીમરાવને અલગ અલગ પ્રશ્નો પછી એમને મૂંઝવવા માંડે. એ ભીમરાવે કહ્યું કે મને બીજી જગ્યા વ્યવહારની મળશે તો હું અહીંથી નીકળીશ. એટલે કે ના, અત્યારે હાલ નીકળવાનું છે. એ ભીમરાવ કે કામ કરો કે મને 8 કલાકની મુદત આપો, હું શહેરમાં જઉં ને ક્યાંક મને મકાન મળે તો હું નીકળી જઈશ અહીંથી. હવે આ વીસીમાં જે વીસી હતું એ રહેવાનું, એમાં એટલી બધી તકલીફ હતી ભીમરાવને કે રાત્રે ત્યાં ઉંદરો એટલા, વંદા એટલા, મચ્છર એટલા, લાઇટ નહીં, દીવો સળગાવવાનો, દીવાનો જે અજવાળો છે 5 થી 7 ઇંચ દૂર અજવાળો જાય એટલો એવો દીવો હોય છે, એવામાં રહેતા હોય છે, જે સગવડ નથી. છતાં આ લોકો પારસીના લોકો જાય 15-20 જણા ડાંગ લઈને ભીમરાવને દબડાવતા હોય છે. એટલે ભાઈ ભીમરાવ નીચે ઉતરે છે, નોકરી જતા નથી અને શોધખોળ માટે જાય છે કે ક્યાંક મકાન મળે. એટલે ભીમરાવ જેટલા પણ જે પહેલાં મિત્રો મળે બધા મિત્રોને ફરી વાર મળે છે કે યાર મારે આવું થયું છે, પેલી પારસીની વીસીમાં લોજમાં રહું છું અને ત્યાં એ લોકો મને કે હાલ ખાલી કરો, તારા લબાચા લઈને જતો રહે, આમ તેમ ફલાણું. એટલે હવે શું કરું? એટલે તમે મને કંઈ વ્યવસ્થા કરી પણ. એટલે બધા બહુ જણને મળે છે પણ કોઈ જગ્યાએ વ્યવસ્થા થતી નથી. એટલે પાછા ભીમરાવ સહેજે ગાયકવાડને મળવા જાય છે અને એમને કહે છે મહારાજ તમે મને એક કામ કરો ને, મારું ભણતર અધૂરું છે. લંડનની અંદર હું 2 ડિગ્રીઓનું કામ મૂકીને આવ્યો છું, અધૂરું ભણતર મૂકીને આવ્યો છું. તમે મને 1 વર્ષ માટે સ્કોલરશીપ શિષ્યવૃત્તિ જે તમે આપો તો હું અભ્યાસ કરીને આવું અને પછી પાછો એ નોકરી જોઈન થઈશ. અત્યારે આ બધી તકલીફો છે એટલે એ મારે નોકરી પણ મારું ભણતર પૂરું થાય અને પછી મારે ભાઈ બીજું ભણવાનું નથી, પછી હું એ નોકરી કરીશ. એટલે તમે મને ભણવા માટેની મને શિષ્યવૃત્તિ 1 વર્ષ એક લંબાઈ આપો. એટલે મહારાજે શું કહીએ, હવે 1 વર્ષ 1 દિવસ પણ શિષ્યવૃત્તિ મળવાની નથી, તમારો પીરિયડ પૂરો થઈ ગયો છે, હવે શિષ્યવૃત્તિ મળશે નહીં, તમારે નોકરી જ કરવાની છે. તો મહારાજે મારે તો મને અહીંયા એક મકાન લઈ આપો કે જેના કારણે હું મારા ફેમિલીને ત્યાંથી મુંબઈથી બોલાવું અને મારી જોડે રહે, મને ખાવાનું બની આપે, મારું સાચું કપડાં બપડા બધું. તો મને એક મકાન આપો, તમે એક બંગલો ભાડે લઈ આપો, તો બંગલો બની આપો મને. તો મહારાજા પાછા શું કહે, એ તો હાલ તો શક્ય નથી પણ જોઈશું, આપણે જોઈશું એમ કે મહારાજે ભીમરાવને શું કહે આશ્વાસન આપ્યું. પછી એ દિવાન મનુ મહેતાને પણ મળે છે અને એમને કહે છે કે ભાઈ મહારાજો આ રીતે થયું છે અને આ બધા મારા રહેવાની વ્યવસ્થા નથી, તમે મહારાજાને કંઈ કહો અને મને રહેવાની વ્યવસ્થા કરી આપો. પણ મનુ મહેતા તો એ તો અસ્પૃશ્યના ખાસ વિરોધી હતા. એમને તો બાબા સાહેબ આંખમાં કણાની જેમ કૂંચતા હતા એટલે એ તો મદદ કરી શકે એવા નહોતા. એટલે ભીમરાવ બધે ફરે છે અને નથી મળતા અને સહેજ ગાયકવાડ પણ આવો જવાબ આપે છે. એટલે હવે બીજો રસ્તો જ નથી, અહીંયા હવે રહી શકે એવું નથી. એટલે 11મો દિવસ પતે રાત્રે, એટલે 12મા દિવસે એ ત્યાં વડોદરાના જે અત્યારે આપણે સંકલ્પ ભૂમિ કહીએ છીએ એ સંકલ્પ ભૂમિના એક ઝાડ નીચે બેસે છે અને બધું વિચાર ચિંતન કરે છે કે હું અસ્પૃશ્ય સમાજમાં જન્મ્યો ત્યારે અમે અભણ હશે, ગંદા ગોબરા હઈશું, પણ અત્યારે હું આટલી બધી વિદેશની ડિગ્રી લઈને આવ્યો છું
અને એવી ડિગ્રીઓ કે જે ડિગ્રીઓ ત્યાંની અમેરિકન ડિગ્રીઓ, વિદેશની ડિગ્રીઓ લઈને આવ્યો છું. હું મારો આટલો અહીંયા જઈને આવ્યો છું તો મારો વાન પણ ગોળો થઈ ગયો છે અને મારું રહેણી ઘણી બદલી ગઈ છે. હું આટલો અપ ટુ ડેટ થઈ ગયો છું, બરાબર. આટલું બધું મારો અભ્યાસ છે, મારું જ્ઞાન છે, છતાં મારા આ બધી તકલીફ વેઠવાની. ને ત્યાં ભીમરાવ ગળગળા થઈ જાય છે અને એમના આંખમાંથી આંસુ સરી પડે છે અને ત્યાં એમ કહે છે કે હવે મારે હવે શું કરવું જોઈએ. એટલે એમને જે આંબેડકર જે અધિકારી હતા વડોદરાના, એ અધિકારી આંબેડકરમાંથી સંઘર્ષ આંબેડકર જન્મે છે. બોધિ જ્ઞાન થાય છે ભીમરાવને અને ભીમરાવ પછી ત્યાં બેઠા બેઠા એક સંકલ્પ કરે છે. સંકલ્પ કેવો કરે છે કે હું જે દલિત સમાજ હું મારા દલિત સમાજમાં જન્મ્યો છું, એ સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ગુણાજનક અને ગુલામયુક્ત અત્યાચારો દૂર કરીને જંપીશ. હું આ અત્યાચારો દૂર કરીને જંપીશ અને જો આ અત્યાચારો દૂર નહીં કરી શકું તો હું બંદૂકની ગોળી મારીને મારા દેહને મારી નાખીશ. એટલે કે હું ગોળી મારીને મરી જઈશ. આ જાતનો સંકલ્પ લે છે. કેવો સંકલ્પ કે જે દલિત સમાજમાં હું જન્મ્યો છું, એ સમાજ ઉપરના અમાનવીય, શબ્દો બરાબર બાબા સાહેબ બોલ્યા, અમાનવીય, અન્યાયી, ગુણાજનક અને ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જંપીશ અને જો દૂર નહીં કરું તો હું ગોળી મારીને મરી જઈશ. આવી વાત ભીમરાવ ત્યાં આ સંકલ્પ ભૂમિ જે છે ત્યાં આ સંકલ્પ કરે છે. એ વખતે વડોદરાની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હોય છે. એટલે ભીમરાવનું કે પ્લેગ ફાટી નીકળ્યો છે એટલે એક કારણ એ હતું એમના મગજમાં, એ કંઈ મકાન રહેવાની વ્યવસ્થા નથી. અને ત્રીજું કારણ એમના અપર માતા, જે એમના ફાધરે બીજા લગ્ન કરેલા જીજાબાઈ, એ બીમાર હતા. એટલે 3 કારણો ભેગા થયા એટલે ભીમરાવ વડોદરાથી મુંબઈ પહોંચી ગયા. મુંબઈ પહોંચ્યા પછી એમને આમ સંતોષ થયો નહીં, એ સારું કંઈ કામ થયું નહીં. એટલે એમના જે દાદા કેલુસ્કરને મળવા જાય છે અને કેલુસ્કરને કહે છે કે તમે મને સહેજ ગાયકવાડની ઓળખાણ કરાવી, એમને મને આટલી મદદ કરી અને મારે એમને કરાર પ્રમાણે નોકરી કરવા ગયો અને ત્યાં અમને રહેવાની વ્યવસ્થાને કરી, મારે રહેવું ક્યાં? એટલે એમને કહ્યું કામ કરો, હું સહેજને પત્ર લખું છું, એ તમને કંઈ વ્યવસ્થા કરી આપશે. એટલે પત્ર લખે છે અને જોડે જોડે કહે છે કે હું તમને ત્યાં વડોદરામાં એક છે પ્રોફેસર છે સેમ્યુઅલ જોશી નામના એક પ્રોફેસર છે, અંગ્રેજીના પ્રોફેસર છે, વડોદરાની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને એ પણ તમારા સમયે જ ત્યાં ન્યુયોર્કની અંદર કોલંબિયા યુનિવર્સિટીમાં એ પણ ભણવા આવેલા હતા 1913થી માંડી 1916 સુધી અને એ અહીંયા નોકરી કરે છે. અને હું એમને વાત કરું છું એટલે એમને વાત કરે છે કે આ ભીમરાવ આટલી ડિગ્રી લઈને આવ્યા છે અને એમને રહેવાની વ્યવસ્થા નથી, તો તમે રહેવાની વ્યવસ્થા કરી આપો તો ભીમરાવ ત્યાં નોકરી કરી શકે. એટલે એ પ્રોફેસર સેમ્યુઅલ કહે છે હા કે મોકલી આપો, વડોદરા મોકલી આપો રેલવે સ્ટેશને, હું મારા ઘેર લઈ જઈશ, મારા ઘેર રાખીશ. એટલે પછી દાદા કેલુસ્કર ભીમરાવને કહે છે કે આ પ્રોફેસર સેમ્યુઅલ જોશી છે એ તમને રહેવાની વ્યવસ્થાની બાંહેધરી આપે છે અને તમે વડોદરા પહોંચી જાઓ. એટલે ભીમરાવ સમય નક્કી કરી નાખે છે એમની જોડે અને એ વડોદરા રેલવે સ્ટેશને પહોંચી જાય છે. વડોદરા રેલવે સ્ટેશન પહોંચી જાય છે અને સ્ટેશને બેઠા બેઠા રાહ જોવે છે, ક્યાંય સુધી કોઈ આવતું નથી. પછી એક પટાવાળો, આ પ્રોફેસર સેમ્યુઅલ જોશીનો પટાવાળો, એ આ ભીમરાવનો શોધતા મળે છે અને કહે છે તમે ભીમરાવ છો? કે હા. કે મને પ્રોફેસર સેમ્યુઅલભાઈ મોકલ્યા છે સાહેબે કે એમને કહ્યું છે કે મારા ઘરમાં, સેમ્યુઅલે એમને કહ્યું મારા ઘરમાં મારી પત્ની ના પાડે છે, અસ્પૃશ્ય મહાર કોમ્યુનિટીના વ્યક્તિને મારા ઘરમાં રહેવા દેવા મારી મિસિસ ના પાડે છે, એટલે હું તમને મારા ઘરમાં રાખી શકીશ નહીં, એના માટે હું દિલગીર છું. એટલે એમને ના પાડી છે.
એટલે ભીમરાવ કે કંઈ વાંધો નહીં, તમે આટલું મને કહ્યું હું આવ્યો, નહીં તો મને હું કંઈ આવવાનો નહોતો, અને તમે જ્યારે વચન આપ્યું છતાં તમે આવું કર્યું, કંઈ વાંધો નહીં. ભીમરાવ પછી પાછા બોમ્બે પહોંચી જાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ સેમ્યુઅલ એ પોતે ક્રિશ્ચિયન બની ગયા, એ હિન્દુ હતા અને ક્રિશ્ચિયન બની ગયા, અને ક્રિશ્ચિયન બની ગયા એ જે વસાહત પર ત્યાં બધા હિન્દુઓ રહે છે અને ત્યાં ક્રિશ્ચિયન રહી શકે છે. એ ઘરમાં જે એની પત્ની છે એ આ ક્રિશ્ચિયન રહી ગયા તો એ રહી શકે, એ પોતે હિન્દુ, સનાતન હિન્દુ એ રહી શકે છે. અને આ હિન્દુ છે, પેલા ક્રિશ્ચિયન છે એ રહી શકે છે, આ તો હિન્દુ છે, અને એ મહાર અસ્પૃશ્ય હોવાના કારણે એમના ઘરમાં રહી શકે નહીં. એ કેવી કરુણતા કહેવાય. બીજું કે જ્યારે ક્લબની અંદર જ્યારે ભીમરાવ ત્યાં હોય છે, ત્યાં બધા મુસ્લિમ અધિકારીઓ, ક્રિશ્ચિયન અધિકારીઓ બધા જ જોડે જોડે બધા નાચતા કૂદતા હોય, રમતા હોય, ખાતા હોય, તો એમને આ મુસ્લિમો અને ક્રિશ્ચિયનો એમાં આભડછટ નડતી નથી. અને એમના એ અધિકારીઓ જે હિન્દુ અધિકારીઓ છે એ અધિકારીમાં હિન્દુ અધિકારી છે પણ મહાર છે એનો એમનો વાંધો છે. એટલે તમે જુઓ કે ભારત દેશમાં જાતિ વ્યવસ્થા કેટલી હદે પહોંચી ગઈ છે. માણસ કોઈ જન્મે છે તો એ પોતે તો જાતિ નક્કી કરતો જ નથી, કોના ત્યાં જન્મ કોના હાથની વસ્તુ નથી. પણ જ્યારે માણસ જન્મે છે અને પછી જ્યારે ભણે છે, સારી ડિગ્રીઓ મેળવે છે, વિદ્વાન થઈ જાય છે, પછી એની જોડે ભેદભાવ રાખવાનું કારણ શું છે? એટલે આ કરુણતા એ છે આપણી કે ભીમરાવ આટલી બધી ડિગ્રી લઈને આવ્યા છે, ત્યાંની કોલમ યુનિવર્સિટીની MA PhD, એમનું ખૂબ માન ત્યાં ન્યુયોર્કની અંદર ત્યાંના પ્રોફેસરોની અંદર. એટલો એમનો અભ્યાસ, એમનો નોલેજ, એમના અક્ષરો, એમનો અંગ્રેજી કમાન્ડ, આ બધું જોઈને બધા ત્યાંના ન્યુયોર્કના બધા પ્રોફેસરો ઇમ્પ્રેસ થઈ ગયેલા હતા. એવી વ્યક્તિ જ્યારે અમેરિકામાં ત્યારે એમને ક્યાંય પણ અસ્પૃશ્યતા નડતી નહોતી ભીમરાવને. બધા જ લોકો એમની જો સારી, બધા અડતા હતા, બધા વ્યવહાર કરતા, બધાને ઘરમાં લઈ જાય, ચા નાસ્તો બધું કરાવે, બધા જોડે ફરે. એ મુક્તતા, જે સ્વતંત્રતા હતી, માનવી સ્વતંત્રતા, એ જ્યારે ભારતમાં આવ્યા, જ્યારે ડિગ્રી લઈને આવ્યા પછી અહીં ભારતની અંદર આ સમાજ, હિન્દુ સમાજ, આવા ભીમરાવ જેવા આટલી ડિગ્રીવાળા માણસ એ એમણે સહન થઈને એમનામાં આટલું ડિગ્રી, એમનામાં અસ્પૃશ્યતા દેખાય છે, આભડછટ એમના જોડે રાખવામાં આવે, અછૂત ગણવામાં આવે, અનટચેબલ ગણવામાં આવે. ક્યાંનો ન્યાય છે? દરેક ચિંતનશીલ વ્યક્તિ, જે માણસ સમજણ ધરાવે છે, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ અભ્યાસ જે ડિગ્રી લીધેલો હોય, એ વ્યક્તિ સમજી શકે છે કે આ ખોટું છે. અને આ દેશની અંદર જ્યાં સુધી જાતિ વ્યવસ્થા નહીં જાય ત્યાં સુધી દેશનો વિકાસ નકામો છે. દેશના વિકાસનો કોઈ અર્થ નથી. ગમે તેટલી ચંદ્ર ઉપર તમે પહોંચી જાઓ, ગમે તેટલી સિદ્ધિઓ હાંસલ કરો, ગમે તેવા મંદિરો બનાવો તમે, પણ જ્યાં સુધી એક આખો વર્ગ અસ્પૃશ્ય હોય, જાતિ વ્યવસ્થાથી ગ્રસ્ત હોય, ત્યાં સુધી આ દેશના વિકાસનો કોઈ અર્થ નથી. એટલે મારું માનવું છે કે આ દેશની અંદર આવા ધુરંધર ભીમરાવ જેવા વ્યક્તિ, એમણે આટલી બધી ડિગ્રી લેવા છતાં એમને જે તકલીફ પડી વડોદરાની અંદર, અને વડોદરા છોડવું પડ્યું, આંસુ સાથે છોડવું પડ્યું, રડતા છોડવું પડ્યું. શાના કારણે? ફક્ત એ મહાર કોમ્યુનિટી એટલા માટે. બીજી એમનામાં કોઈ ખરાબી નથી, વિદ્વાન હતા, પુસ્તક વાંચતા હતા. જ્યારે લાઇબ્રેરીમાં વાંચવા જતા ત્યારે એમ કે જ્યારે બધા લાઇબ્રેરીમાં બેઠા હોય ને એ લોકો પણ એમની ટીકા કરતા હતા. આ જો ફોરેન રિટર્ન મહાર અસ્પૃશ્ય અહીંયા વાંચવા બેઠો છે, ફોરેન રિટર્ન મહાર અસ્પૃશ્ય વાંચવા બેઠો છે. બરાબર? એટલે એ કહે કે તું શું કરે છે? એટલે બધા એ લોકોને કહે, ભાઈ હું અહીંયા વાંચવા આવ્યો છું, પણ ખાલી વાંચવા નહીં આવ્યો, મેં આ છે ને 12 પુસ્તકોની નોંધ બનાવી છે. 12 નોંધ. આ તમે જોઈ શકો છો કે હું વાંચું છું, એને મઠારું પણ છું. હું એમનેથી તમે મને ફોરેન રિટર્ન મહાર અસ્પૃશ્ય ગણો છો, પણ હું આ અભ્યાસ કરીને હું આગળ વધવા માગું છું. તમારા મતે હું અસ્પૃશ્ય હોઈશ, હું મારા મતે અસ્પૃશ્ય નથી. હું આ દુનિયાનો એક માનવી છું, મને પણ સ્વાભિમાન છે. આવા ભીમરાવની જે નડિયાદ, જે વડોદરાનો અનુભવ છે, એ અનુભવ આપણા બધા જે સમાનવાળા વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓએ આ જે હિન્દુ ધર્મના કારણે અસ્પૃશ્યતાનો ભોગ બન્યા છે એના વિશે ચિંતન કરવું જોઈએ. હજુ પણ જો તમે હિન્દુ ધર્મમાં પડ્યા રહ્યા હોય અને આ ભીમરાવનો જે અનુભવ છે એના આધારે
તમારા સ્વમાન સ્વાભિમાન ના જાગે તો તમારા જેવા મૂર્ખ કોઈ નથી. થેન્ક યુ.